આજે તો મેં બનાવ્યા હતા ચણાના પેંડા. તો આ છે શેકેલા ચણાના પેંડા. તો ચાલો તમને હું આની રેસીપી બતાવું. શેકેલા ચણાના પેંડા બનાવવા માટે સૌથી પહેલાં મેં 1 વાટકી ભરીને શેકેલા ચણા લીધા છે અને અડધી વાટકી ભરીને ખાંડ નાખી દઈશ. 4 ચમચી ભરીને નારિયેળનો બૂરો નાખી દઈશ અને આ બધું આપણે સરસ રીતે પીસી લઈશું અને પીસી અને એક ફાઇન પાવડર બનાવી લઈશું. તમે જોઈ શકો છો, તમારે આ રીતે આનો ફાઇન પાવડર બનાવવાનો છે. હવે આમાં 2 ચમચી ભરીને ફ્રેશ દૂધની મલાઈ નાખીશું અને આમાં હું ચપટી લીંબુ કલર નાખીશ અને 4 ચમચી ભરીને મેં મિલ્ક પાવડર લીધો છે, એ નાખવાનું છે ગાઈસ. અને 1 ચમચી ભરીને ઇલાયચી પાવડર નાખીશ. આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આમાં થોડું થોડું કરીને દૂધ એડ કરતા જવાનું છે. હવે આપણું મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો, આપણા પેંડા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે હું હથેળી ઉપર આનું થોડું મિશ્રણ લઈ અને આ રીતે પ્રેસ કરી અને પ્લેટ ઉપર આવી રીતે પેંડા વાળી લઈશ. આ જ રીતે આપણે બધા પેંડા બનાવી લેવાના છે. પેંડાને હું ટોપરાના છીણથી ગાર્નિશ કરીશ. તમે બદામ, કાજુ યા પિસ્તાથી પણ ગાર્નિશ કરી શકો છો. આ જ રીતે આપણા બધા પેંડા બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો ગાઈસ, આપણા બધા પેંડા બની ગયા છે. તો તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો ગાઈસ અને મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો મારી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. બાય.